ઓય રાજ, ઓ ક્યાં ક્યાં આ પાસ્તા સડાવીને ક્યાં ઉપડ્યો એલા? આ વાડામાં થોડું કામ છે ને આ બધું ગાયું નીંદ પડે ઢાંકી દઉં ને કીધું વરસાદે તો ને ઓચિંતાની માજા મૂકી દીધી ભાઈ તો શું કરવું? વરસાદે માજા મૂકી એમ ભાઈએ હોત મેલીશ. ભાઈએ માજા મેલી? હા ભાઈને શું થયું તે વળી માજા મૂકી દીધી? તો એમ જ ને. હા? આ આપણને તો એમ હતું કે ભાઈને કોઈ સંતાન નથી, હા કે જમીન બધી આપણા નામે થાય. હા તે આપણા નામે જ થાય ને ભાઈને ક્યાં કોઈ સંતાન છે ઉપાધિ છે હે? તો હજી વેમમાં ફરશો નનકા તું. હું એમાં ફરું મોટા? એને દીકરો છે જ ને. પણ એ તો પેલી બાઈનો છે ને એને નાને શું લેવા દેવા છે? આ તે પેલી બાઈનો છે ને એને જ દેવાની વાત કરે છે જમીન. એટલે- આપણે તો ભાઈઓ છીએ. એટલે ઈ એનો હક માંગવા આવ્યો એમ? હા એ આવ્યો. અહીંયા આવી ગયો છે? હા વાહ મારો બેટો લે એ આવા પૂઠા મને જોઈ ઈ કાંઈ ન હાલ્યો એટલે લગી આપણે મહેનત કરી. હવે આ ભાઈ બધું લઈ જાય. આ તો ઓલા કહેવત જેવું છું માલ ખાય મદારીને બળ ખાય વાંદરા. અત્યાર સુધી આપણે ઢહડા કર્યા એ કઈ ગણવાનું નહીં ને હવે છોકરાને બધું આપી દેવાનું એમ? નો હાલે ક્યાંય નો હાલે આવી વાત હાલે જ નહીં. મોટા ભાઈ ખોટું છે આ બધું. કેવી આશા લઈને બેઠા હતા, પણ આશા છે ને હાવ નિરાશામાં ફેરવાઈ ગઈ આપણી. જુઓ મોટા કાંઈ નિરાશામાં નહીં ફેરવાય. કહી દેવાનું ને મોટા ભાઈને ગહીને કહી દેવાનું કે આ તમારો ખોટો ન્યાય કહેવાય. હે અટાણ લગી તમારો છોકરો ક્યાં ગયો હતો કે એટલા વર્ષે ભાગ માગવા આવ્યો? હે આ ભાભી નવા આવી ગયા. તો હવે હું એનો છોકરો જૂનો આવે તો આપણે ભાગ દઈ દેવાનો એમ? આપણે ના પાડી એમાં શું થાય? આ ભાઈ કહે છે એનું શું? તો ભાઈને તમારે કહેવાય નહીં? હું કેમ શું ન કહું? હાલે? એકલો મારો થોડું હાલે ભલા માણા. તો હું સૌને હાર્યા પણ એમ કહે ને એને તો વાંધો નહીં, તો ભેગા મળીને કહી તો થાય. બાકી એકલો તો કેમ કહું? ન કરે તે બાપ માટે દીકરો પેલા. ઈ છે તો મૂળ ભાઈનો જ દીકરો ને. માં નવી છે, બાપ થોડો નવો છે. બાપ તો ઈનો ઈ જ ને. આ તમારું સટકી જ્યું લાગે મોટભાઈ. હે તમારું સટકી જ્યું લાગે. હું? આ તમે આવી વાત કરો છો મારી સામે તો ભાઈ સામે કઈ બોલતા જ નહીં હોય. ભાઈ સામે બોલવું જ છે, બધુંય બોલવું છે, પણ આ છે ને મને સમાચાર સાંભળ્યા છે ને કે ઓલો આવ્યો છે નરાધમ એનો દીકરો, તો એનું મારું મગજ ફરીને બે થઈ ગયા છે. જો તમે મૂંઝાતા નહીં. આપણે છે ને એક રત્તી ભારી એને દેવા ન થાય. હે હા તો અટાણ લગી આવું છું ને મહેનત કરવા પોઈન્ટ ગઈ નાખ્યું હો. આ તડકો સાયો વરસાદ આ જોની ટાઈટ કાંઈ ચાલો જોયું. ચાલો હાલો. વરસાદ છે જો. ચપ્પલ નો વેચ નથી રહ્યો હમણાં. ચપ્પલે તૂટી જાય લેવા જવાનો વખત નથી રહ્યો. એટલી મહેનત કરવી છે અને ભાઈને બેઠા બેઠા બધો માલ ખાવો કાંઈ નહીં મળે. હું તો એક ટુકડો નથી દેવાનો. વાત કરે તારી હાચી છે હો નનકા. આ જો આવીને આમ પરબારો ઘરનું કરી જાય ને તો મજા નહીં આવે, કારણ કે મહેનત આપણે કરીએ છીએ ને બધો માલ ઈ ખાઈ જાય. એ જ મોટો વાંધો છે. આ મારા દીકરાને તૈયાર માથે બધું જોઈ છે. હે તો એને ભાગ જોતો જ તો ત્યાં પડ્યું ન રહેવાય ને બાપ પાસે. હે ક્યાં આવી ગયો છો અત્યાર સુધી? પણ એમની આ 22 વર્ષનો છો ત્યાં સુધી હતો ક્યાં ઈ? હું ઈ જ કહું જો એને ભાગ અહીંયા નાનું મોટું થવાય ને તો મળત ભાગ, અને ખેતરમાં ઢળા કર્યા હોત આપણે તો મળત. હવે હા આપણી બેની ભાઈઓને ખબર પડે તો શું થાય? ડખા થાય, બીજું હે? શું થાય? અને ખબર પડ્યા વગર રહેવાનું નથી. તો ઘરમાં આવ્યો છે તો ડખા થવાના જ છે ને, ખબર પડશે જ તે. અને આ છે ને બે બાયું મૂકે એમેય નથી. હા અને મારી તો બહુ વહેરી છે હો. આ બોલે નહીં ચાહોતી, બાકી જે બોલે ને કોઈના બાપની નહીં, કોઈના બાપનું માને નહીં. એ તો વાત મને ખબર હોય બધી. એ વાત તો તારી હાચી છે હો. પણ હવે ભાઈની યાર વાત તો કરવી જ જોહે. લઈને જો આપણને ખબર વગરનું આ કાંડ કરી નાખશે ને તો આપણે બે નવરા થઈ જાવ જોયેલ મૂળા જેવા. તમે ભાઈને વાત કરો, હું ભાઈને વાત કરું. હા હા અને જો ભાભીને સડાવી દેવી તો કામ થઈ જાય. તો મેળ પડી જાય. આમી તો એ નવી માં અને ઓલો દીકરો દીઠોય ગમતો ન હોય એને. એ વાત તારી 100% હાચી છે. પણ આ પાછો અશોક ભાભીને આમ ભાલો લાગે એવું નહીં ને પાછું? ના ના જરાય નહીં. તો ઠીક ને હું ઘરો શિયાળો જોવે ગમે એવો નહીં. તારા ભાભી પાછા જો ભાઈ વગા થઈ જાય ને ભાઈ એને ભોળવી લે ને કે આપણો દીકરો આમને તો એ પાછા ભાભી ભોળવે તો જતાઈ જવું આપણે. ભાઈડો મેં એલા બીબડાઈ ગયેલી આંખ્યું અસલ ભાઈ જેવો છે, મોટા ભાઈ જેવો. એવું ઝીણી ઝીણી આંખ્યું ને આમ વાંદરા જેવું મોઢું ને ભાભીને નો દીઠો ગમે. તો કામ થઈ ગયું આપણે. જો આપણે ભાભીને આપણા જાસામાં લઈ લઈએ એટલે આપણું કામ થઈ જાય. અને આ કામ આપણે આપણી બાયુને હોપવાનું છે. હે આપણે તો ટાસ્ક પુરાવતા રહેવું પણ હોપવાનું છે. હવે તમને શું કહું, આ ભાઈ તમે વાત કરો પહેલા અને મોકો મળી તો હું પહેલા વાત કરી. જેને વાત કરી ફરી બેહવાનું. હા જેને પેલા મોકો મળે વાત કરી લે. ઝૂકવાનું જરાય નહીં. ઓલા ફિલ્મ એવું છે ને પુષ્પા, હા તને સારું આવડે. કેંગા નહીં. હા અને એમ સારું હાલ લે. હાલો હું વાડીએ જતો આંટો મારતો હોઉં. ભાઈને વાત ઘેરે હોય તો વાત કરી લેજો. હું આગળ ફરી જ દઉં તું તારે જો મળે ને મોકો એટલે હા, ચોકો મારી દઉં. એ હારું હાલો. ભાભી હા
શું કરો છો એ? આ જો આ વરસાદ આવે છે, આ લાઈટ વહી જાય ને તો મેં તો ચાર્જિંગમાં મૂકી દો, પછી અંધારે શું કરશું? હા એ સારું છે, સારું તમને સાંભળી ગયું. તો ઓલી બીજી બે બત્તી છે ને એ પણ લઈ જ લેજો. હારો આ જીરીક આ ખોહી લે, આ જો તો ખરી આ તારા કપડા. હા ગયા વખતે લાવ્યા ને એ સણિયા હંધાઈ મોટા જ નીકળ્યા. હવે પછી મેં નક્કી કર્યું કે આ વખતે ધોઈ નાખું ને કાલે. પણ છે ને જો આમ કરીને આમ ખોહી લેવા. આ તમારે દેને નથી ગમતો એટલો ખોવું ને, એમ કે પગ દેખાય નો સારું લાગે એમ કે. મેં કીધું કપડાં મેલા થાય ને એ મને પોહા હે, પણ તારા શરીરનો એકો અંગ દેખાય ને એ મને નહીં પોહાય ઈ તો કે. એમ કહીને આમ લાશ કાઢતી જાય ને. કીધું મેં મોઢું ન એને. દેખાય. મેં એને ઈ જ કીધું. તમે કહેતા હોય ને તો હું ઘરમાં લાશ કાઢીને ભરું હું કહું. બોલ કઈ કામ હતું તારે? કામ તો છે મારે. હા તમને ખબર છે ને કે આ મોટા ભાઈનું પેલું ઘર કર્યું હતું, છોકરો આવ્યો છે અશોક. હા એ તો ખબર જ છે મને. મને તો હવે એમ થાય છે કે આ છોકરો આવી ગયો ને તો હવે આપણે શું સમજવાનું, આપણે શું કરવાનું. આ અત્યાર સુધી હંધી મહેનત આ મારા જેઠે ને તમારા દેરે કરી છે વાડીમાં, પણ હવે આ અશોક આવી ગયો તો હા તમને નથી લાગતું એવું કે હંધોય ભાગી લઈ જાહે? આપણે જ ખાલી મંજીરા વગાડવાના જ રહે. જોજીગલા આમાં કાંઈ આપણાથી થાય એમ નથી, સમજાણું? જે થાય એ આપણે જોયા રાખવાનું છે. આમ ભાભી બોલવું નથી હું. હા આપણા બેયના ધણીની આખી જિંદગીની કમાઈ છે આમાં, અને એ આવીને ત્યાર માલ ખાઈ જાય એમ થોડું હાલતું હતું. આ તો તમારે બોલવું હોય તો બોલજો, બાકી હું તો આ વાતનો વિરોધ કરવાની જ છું. અને હું તો હવે એમ કહેવાની છું કે અમને અમારી જમીનના ભાગ પાડીને આપી દો. શેનો વિરોધ કરીશ? હા મોટા ભાઈના દીકરાનો અશોકનો વિરોધ કરીશ? હું કહીશ હું વિરોધ કરી. અત્યાર સુધી ક્યાં ગયો હતો એનો છોકરો? આ લીલીછમ વાડી જોઈ માલ હારો ઉતરો એટલે માલ લેવા આવી ગયો. એવું તો ન હાલે ને, એને ત્યાર બેઠા બેઠા ખાવું છે એમ તો અત્યાર સુધી આવું હતું ને. કાંઈ થવાનું નથી. આ બેમાંથી ને કઈ ભાઈ બોલે એવા છે નહીં, આપણે જોયા જ રાખવાનું છે આમાં. ના રે ના, હું કામ બોલે નહીં? હું મારા ધણીને હંધી વાત કરે અને મારો ધણી મને ખબર છે એ બોલશે જ, હું એને કહીશ. વિરોધ તો કરવો જ પડશે ને. આપણે હું કઈ ઠંઠન ગોપાલ થઈને જ રહેવાનું છે? આ ભાઈ ભાભીની આટલા ટાઈમથી આપણે સેવા કરીએ છે, હે આપણને શું મળવાનું છે? કાંઈ મળવાનું? ઠીકરી મળવાની છે. આશીર્વાદ એ પણ કાયમ લાગે તો. મને નથી લાગતું કે એના આશીર્વાદ એ આપણને કામ લાગે. આ બધુંય પાણીમાં ગયું જીજ્ઞા. આપણે બે આ સેવા કરી નહીં. હા હું મને સપનામાં નહોતું વિચાર્યું. હા શું કહું ને તો કે ઓલો અશોક કયો આવી જાહે ને હંધી મિલકત ધણી થઈ જાહે. સોઈ આ ઘરનો ધણી થઈ જાય ને તો તમે જોઈ લેશો. હા ઘરમાં ના કરવાના ખેલ હું ખડી લેવાની છું. શું થાય? આપણે આખે થાવું, બીજું કાંઈ નહીં થાય આમાં. આમાં બીજા તો કોઈ કઈ વાંધો નથી. વાંધો તો આપણા બેને જ છે. આપણું કોઈ માનવાના નથી. આખી હેવાના થાય. આપણે કાયદેસરના આપણા હક માટે લડવાના છીએ, થોડા કઈ ગેરકાયદેસરના હક માટે લડવાના. ચોખ્ખું કહી જ દેવું મોટા ભાઈને કે તમે ત્રણેય ભાઈઓ છો ને ત્રણેય ભાઈનો હરખો ભાગ પાડી નાખો, પણ તમારા ભાગની જે મિલકત આવી તમારા દીકરાને તમે આપી દેજો. તમારે જે કરવું એ કરો. એમ નહીં, તને એ ખબર નથી? હા અશોક અત્યાર સુધી અહીંયા નહોતો, હે હવે જુવાન થયો એટલે કેવો આવી ગયો ખબર છે કે હવે ભાગ લેવા આવ્યો. તો એ તો મેં તમને કીધું કે અત્યાર સુધી મહેનત આપણે કરી, લીલી છંભાળી થઈ ગઈ ને માલ આવી ગયો એટલે માલ લેવા આવ્યો. ત્યાર બધી વસ્તુ જોઈએ છે બસ. એમ નહીં આ એના મામા એને જ નહીં છડાવીને મોકલો હોય ને એને અત્યાર સુધી હાઈસ પર હવે મોકલી દીધો. મને તો એવું જ લાગે આ છે ને અશોકને એટલે બોલાવી લીધો હોય છે કે આ છે ને મા બાપની સેવા ન કરવી પડે ને એટલે. હવે જો જુવાન થઈ ગયો એટલે હવે હું આ ખાતેદાર થઈ શકે ને. આ 22 વર્ષ પછી હક લાગે ને બાપની મિલકતમાં દીકરાનો. એટલે આ મને લાગે એટલે જે લોકો હાઈચું હોય છે ને મામા એને કે આપણે નાનેથી મોટો કરીને હાસવીએ ને તો અશોક મોટો થાય તો મિલકત હંધી અહીંયા જ લઈને આવી છે. હવે સમજાઈ ગયું. હા બધાય મિલી ભગત રમતા હતા, મિલી ભગત. અને આપણા બેના ધણી ને મોટા ભાભી ને હાવ ભોળા બિસારા. શું કરીએ કે હવે કોને આપણે આ વાત કહેવું આપણા મનની? આમ ન હાલે ને. હું તો જો આગળ મારા ઘરવાળાને જઈને કહેવાની જ છું કે ભાઈ તમે મોટા ભાઈ સામું બોલજો અને જે આપણો હક થતો હોય ને લઈ લેજો. આ મને તો વાત પોહાણની છે જ નહીં ભાભી. મારે તો વાત થાય એમ જ નથી, કારણ કે હજી તો કેવા જાવ તો શું કરાવી દે. મોટા ભાઈ આમ, મોટા ભાઈ તેમ, મોટા ભાઈ આમ કરે તેમ કરે, બધું ઈ તો સારું જ કરે છે. એના મને તો એવું જ છે. કઈ વાંધો નહીં, હું શું ને કઈ નહીં બગડો. તમે ઉપાધિ કરો, જાઓ જલસા કરો. હાલું આ મૂકી દઉં. ઓલી બીજી બત્તી હોય તો જીરીક જોતો મેં ગોતું પણ. એ આયા પડી લાલ કલરની. હું શું કહું છું? હા સમજ નથી પડતી મને કાંઈ. હા મને છે ને કાંઈ આજકાલ મન જ નથી લાગતું. મન ક્યાંથી ન લાગે? મન આપણે અંદર પરવવું પડે. મન
તો મન લાગે. હવે તું આગળ સુધી નિરાશ રહે અને ક્યાંક જાતું આવવું પડે, સમજ્યા? મંદિરે ને બધે જવું પડે. તું ઘરમાં ને ઘરમાં બેઠી રહે ક્યાંથી મન લાગે? અશોક તું હસકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેસ બેસ. કેમ છે તમારી તબિયત કેમ છે? અરે દીકરા, મારે તબિયત તો સારી જ હોય ને. હતા લગન નતું સારું, પણ તું આવી ગયો ને હવે હંધુય સારું થઈ જાય. હા, કેમ દેખાતો નહોતો? હા, કેટલા દીથી હું અને તારા બાપુ તારી રાહ જોતા હતા, પણ તું છે કે ખબર નહીં ક્યાં ક્યાં ફરતો હોય છે. હા, એ વાત સાચી. મને તમે સાંભળતા હતા, પણ હું અત્યારે અહીંયા તમને એક વાત કરવા આવ્યો છું. હા તે બોલ ને. હા, આવ્યો છે ને એટલે તારે કામ હોય ને તો જ આવે છે, બાકી મતલબ વગર તું આવતો નથી. જો મને ખબર છે કે તું છે ને આ તારી મમ્મીનો હગ્ગો દીકરો નથી, તું એનો સાવકો દીકરો છો, સમજ્યા? કારણ કે મને ખબર છે કે તને જન્મ આપીને તારી મમ્મી ગુજરી ગઈ હતી અને પછી મેં બીજા લગ્ન કર્યા, પણ ક્યારેય આ તારી નવી મમ્મીએ તારી યારે કોઈ દેવું રાખ્યું જ નથી કે સાવકો છે, હગ્ગા દીકરીની જેમ મોટો કર્યો. એટલે તારે તારે આયા રહેવાનું હોય. હવે નહીં બાપુજી, હા, આ મારા બાએ મને આમ હગા દીકરા જેટલો જ પ્રેમ આપ્યો. તો અને મને મોટો એણે કર્યો, એમાં કાંઈ ખોટ નથી રહેવા દીધી. બહાર બધી મારા વખાણ થાય છે, પણ એ પહેલાં છે ને હા મારા બાના વખાણ થાય છે કે આને ઉછેરવામાં છે ને જરી કંઈ ખોટ નથી રાખી. પણ બીજી એક વાત કહું ને તો હું અહીંયા રોકાવા નથી આવ્યો. રોકાવા નથી આવ્યો તો વાત શું છે? અસકા છે ને આમ ગોળ ગોળ વાત નહીં કર. આ દર વખતે આવે છે ને પણ ગોળ ગોળ વાત કરીને જતો રહેશે, અને જ્યારે કહીએ ને કે અહીંયા રોકાઈ જા, પણ રોકાવું નથી. તને હું વાંધો છે? અમે બંને તારા માવતર છીએ, આ તારું ઘર છે, હંધુય છે તારી પાસે, તો પછી તારે હું કામ નથી રોકાવું? તને એમ દુઃખ છે ને કે હું આ મારી માનો ઓરમાન દીકરો છું એટલે તારે નથી રોકાતો, એવું નથી ને? અરે ના ના બાપુજી, એવું કાંઈ નથી, સમજ્યા તમે? તો હવે બોલ, તું કહેશો હું એક કામે આવ્યો છું. શું કામે આવ્યો કે લે? હા, જો હું અહીંયા બેહવા કે રોકાવા નથી આવ્યો. મને મારો ભાગ હવે આપી દે. ભાગ આપી દઉં એટલે? હા બેટા, આ મિલકત તારી જ છે અને આમાં તારો જ હક લાગશે. આ મિલકતમાં બીજા કોઈનો હક ન લાગે, કારણ કે અમારું સંતાન છે તું. તો પછી અઠાણે ભાગની વાત કાંઈ સમજાણું નહીં. હવે મારી બા ઉંમર થઈ ગઈ છે, હવે મને બધી ખબર પડે છે અને બધું હું સંભાળી શકું ને એવડો થઈ ગયો છું, એટલે હું ભાગ લેવા આવ્યો છું. પરબારો ભાગ લેવાનો એમ? તું અહીંયા રહેતોય નથી અને જે તારા બે કાકા હોતે ને છે, સમજ્યા? એણે કોઈ દી ભાગ નથી માંગ્યો કે તું સીધો ભાગ લેવા આવ્યો? તો એમાં હું વાંધો? આવીને તરત તમને કેટલા આમ પ્રેમથી વાત કરી, એ તો તમને ખબર છે ને, પણ હવે મને મારો ભાગ જોઈએ. હા, પણ ક્યાં ના પાડીએ છીએ? મિલકત તું લઈ લેજે, પણ તું ક્યારનો મંડાણો છો ભાગ જોઈએ છે, મિલકત જોઈએ છે, તો મિલકત તારી જ છે અને તારી જ રહે. આ તો પછી આપવામાં હું વાંધો છે? તું અહીંયા રહી જા, થોડા દી અમારી ભેગો રે તો બધી તને ખબર પડે, સમજ્યા? કે મારી મિલકત ક્યાં છે, આપણી જમીન ક્યાં છે. કારણ કે તું કેટલા સમયથી અહીંયા આવ્યો જ નથી, એટલે હું કહું છું તું અહીંયા રહેવા મળે મારી હારે એમ. મારી વાત સાંભળો, આપણી કેટલી મિલકત છે, મારા ભાગમાં કેટલી આવે એમ છે, ક્યાં ક્યાં મિલકત છે, બધી મને ખબર છે. અને ખાસું કહું ને તો આ રાત ને દિવસ છે ને હું સૂતો નથી, મને નકરી મિલકત જ નજરે આવે, સમજ્યા? અરે તને મિલકત નજરે આવે છે? મિલકત માટે અરે અમારે તો અમને તો એમ હતું કે દીકરો આવ્યો છે, તમે તો રાજી થઈ ગયા હતા. હું રાજી જ છું અહીંયા આવ્યો છે કે મને મિલકત મળે એમ છે. તો હું કહું કે હવે ભાગ પાડી નાખજો, સમજ્યા? શું છે આ બધું? કામ કરું છું. કામ નહીં, કાપડ આટલી બધી ખીસ કરો છો? શું છે? તને કેટલી વાર ના પડી? હે કે સણિયો આમ નહીં કરવાનો? ઘરના કેઠે હે ભગવાન, આ મેલો થાય છે. પાણીમાં કામ કરીએ એટલી ઘડી તો ઉપર ચડાવવો ને. એકવાર ધોવો પડે ને તો વધારે ધોઈ નાખવાનો. આ શરીરનું અંગ દેખાય ને સારું ન લાગે. આ સ્ત્રી જાતની છે ને, આ ઇજ્જત હોય ને એ જ એનું ઘરેણું હોય. હાસું ખબર પડે છે? ખબર પડે છે મને. હો, આ
તમને નથી લાગતું કે તમે વધારે મારી ઉપર આમ બંધન રાખીને બેઠા છો? બંધન નથી રાખતો. આ તમને બાયુને છે ને આ બધા બંધન લાગે. પણ અત્યારે ક્યાં અહીંયા કોઈ છે? કોઈ જણ તમે એક જ છો જણમાં, કોઈ નથી. તમે જ મારા ધણી છો. મોટા ભાઈ ઘરમાં હોય તો પણ મોટા ભાઈ નથી ઘીરે. એ મને નો ખબર હોય ને પાછી. પણ આ મને તો ખબર હોય ને ઘરમાં કોણ છે ને કોણ નહીં. આ છળીઓ જોવો ને મારો કેટલો બગડે, એટલે ખોયો છે. મેં મારા કામ ઢગલો એક છે. આ ખોયા વગર આમ રહીને તો હાલશે એની કામે નહીં થાય કાંઈ. તો વાંધો નહીં, મોટા ભાઈ ઘેર નથી ને તો હારવાય. હવે તું છે ને એટલે કે સા બનાવી માથું સીધું પેલા ઉભો રહ્યો, મારી વાત સાંભળો. હું આ મોટા ભાઈનો છોકરો આવ્યો છે, તમને ખબર છે ને? અશોક. ખબર હશે મને બધી. મોટા ભાઈનો છોકરો આવ્યો છે આ લોહી પીવા. આ અત્યાર સુધી તમે ને મહેન્દ્રભાઈએ હંધી મહેનત કરી, તોડ મહેનત કરીને બધું ઊભું કર્યું છે તમે. અને હવે એ આવી રીતે આવશે ને મિલકતમાં ભાગ લઈ જાય તો થોડું હાલે? આ હું તો કહું તમે બે ભાઈઓ કઈક અવાજ ઉપાડો, અવાજ. આ વિરોધ કરો, વિરોધ કરવાનો જ છે, કહી દીધું છે. મહેન્દ્રભાઈને તો મેં કહી જ દીધું છે અને એ મોટા ભાઈને કહેવાનું બાકી છે. અત્યાર લગી આ પૈંડ ગયું. ટાઈડ તડકો શિયાળો ઉનાળો ચોમાસું કાંઈ જોયું નહીં. ખેતરમાં બરઢા કરીને મરી ગયા અને ભાઈ આ 22 વર્ષે પાછા આવ્યા ભાગ લેવા. તૈયાર માથે જોઈ મારા બેટાને. ઈ જ વાત છે કે તમે તમારી હસરી જાત ગહી નાખી આની વાહે. તમે કેટલા કાળા પડી ગયા તડકામાં રહી રહીને કામ કરીને. હા, તમારું શરીર હુકાતું જાય છે. પણ નહીં, હું તો શું ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે મોટા ભાઈ એને જમીન આપી દે ને તો હું મોટા ભાઈનું માન નહીં રાખું, બોલાય બાધાય. ચોખ્ખી જ વાત છે કે 3 ભાગ પાડો હાલો આના, અને 3 ભાગમાં 3જો ભાગ અમને આપો. મોટા ભાઈને કે તમારા ભાગની જમીન તમારે દેવી હોય ને દઈ દો, દાન કરવું હોય દાન કરજો, લૂંટાવી દો, પણ અમારા ભાગની જમીન અમને જ આપજો. આ 50 વીઘામાંથી હરખા ભાગ પડવા જોઈએ. અરે પડશે, એ 50 વીઘામાંથી હરખા જ ભાગ પડશે. બધાના ભાગ હરખા જ પડે. મોટા ભાઈને એનું દેવું જ ભલે લૂંટાઈ દેતા, પણ મારી મહેન્દ્રભાઈના ભાગમાંથી એક રત્તીભાર અમે દેવાના નથી. બસ. હા, મને તો ઈ નથી સમજાતું કે આ 22 વર્ષે અહીંયા હું એના બાપનું ડાયટું થી ગુડાણો હોય છે. લેવા આ બા છોકરો 22 વર્ષનો થાય પછી ખાતેદાર થઈ શકે, બરાબર? અને પછી એને એનો ભાગ મળે. ત્યાં સુધી ભાગ તો ના મળે એટલે એના મામા એને ચડાવ્યું હોય છે કે જા બેટા હવે તારો ભાગ લઈએ. અને એના મામા એટલે જ હાચવો હોય ને અત્યાર સુધી. બાકી કોઈની પરજાને એમને એમ હાચવે? એના મામાને ઈ સ્વાર્થી ના કહેવાય, મતલબી કે જા હવે તું મિલકત લઈ આય. એટલે મામાને હું બેઠા જે 22 વીઘા જમીન મળી. હવે મને સમજાણું. હા, મારો દીકરો હવે 22 વર્ષનો થયો ને એટલે આવ્યો કે હવે એને જમીન ખાતે થઈ જાય. અને પણ એની વાત તો અલગ છે, પણ આપણા મોટા ભાઈને બુદ્ધિ નહીં હોય. બુદ્ધિ ન હોય ને કે હવે મારા ભાઈઓ બિચારા બે ઓલો મહેન્દ્ર અને રાજ બળ કરીને મરી ગયા અને અત્યારે ઓલા તૈયારમાંથી એની ઓલી પરજા જે ભાભી વૈયા ગયા અને છોકરો અત્યાર સુધી ત્યાં હતો ને અહીં રહ્યો ને, કારણ કે અહીં રહ્યો તો મહેનત કરવી પડે ને. મોટા ભાઈ તો શું છે? એનો દીકરો છે, એનું લોહી છે, એટલે એ તો એને આપી જ દેવાના. કદાચ દીકરો 50 વર્ષે ભાગ લેવા આવે તો એ બાપને તો દેવો જ પડે ને ભાગ. ગમે એમ તો લોહી તો એનું જ કહેવાય, સંતાન તો એનું જ કહેવાય. એટલે એને તો પેટમાં બળશે જ, જીવ બળશે જ. અને રહી વાત રીસા ભાભીની, તો રીસા ભાભી ગમે એમ તો આવ્યા તો એના માની ઠેકાણે જ ને. એટલે થોડી ઘણી તો મમતા જાગે જ ને, કારણ કે ભગવાન એના પેટ તો સંતાન આપ્યું નથી. હા, મને જો આમાં ભાભી વિરોધ કરે ને તો કામ થાય, પણ ભાભી વિરોધ કરવાના નથી, મને ખબર છે. ભાભીની તમને ખબર છે કે લાગણીવાળા માયાળું છે, અને એને કોક પ્રેમથી માં કહીને બોલાવે એટલે તમને તો ખબર છે કે એનું હૃદય પીગળી જ જવાનું છે, કારણ કે માં બની શકતા નથી. એટલે એ ગાંડા માથે બેડું છે એનું તો. પણ આ ભાઈને એ ખબર નથી પડતી કે અત્યાર સુધી મારા છોકરાએ અહીંયા આવીને કાંઈ કર્યું નથી. કોઈ દી અહીંયા ડોકાણો નથી. આવે ત્યારે કાંટો મારવા આવતો ને. હવે ભાઈ તૈયાર થઈને તૈયાર માથે માલ ખાવા આવ્યા. આમાં જો તારે સમતારે છે ને બોલી નાખવાનું ભાઈ સામે. અરે હું કોઈનું રાખવાનું જ નથી. નહીં રાખું તમારું, નહીં રાખું મહેન્દ્રભાઈનું, નહીં રાખું મોટા ભાઈનું. જે જમીન એને દેવા તમે મોટા ભાઈને હારે થઈ ગયા, તમારું નહીં રાખું. મોટા ભાઈને હારે હું થોડો થાવ, મને બધી ખબર પડે છે. હા, મારી જ એમ કરીને મને ફટનારાયણનું ભાગી ગયું સારું. આમ કરવા જાય ને ભાગી ગયું. અરે મોટા ભાઈ અમે તડાકા નાખીને કહી જ દેવાનું. આમ તેમ થાય ને તો બોલ નાખો. કીધું ને કે તમને કહી દઈશું. તમે મોટા ભાઈને હારે થઈ ગયા જમીન દેવામાં, તમને કહી દે ઠેકીને. ચોખા વાતની વાત છે તો. હા, હાલો સા બનાવી નાખો કે એટલે મારું માથું ખમો. પેલા મને પાણી ઓલું કરી લેવા દો હરખું. ભરી લેવા પાણી આવ્યું છે હવે. બસ વયું જાય બાપ તો પાણી વગર ના રહેવો. હા, ભરી લે. એક સદસ્ય વૈધું ને ઘરમાં તો 10 ડોલ પાણી વધારે જોહે પાછી. હા, આ ખોલી દો હવે. બસ એક માન તો ખુલે છે આ. આને આમ નહીં, આમ ફેરવવાનું, આમ ખુલે. ના ટાઈટ થાય કે ખુલે. લ્યો હા, મેં નળી છે લઈ લ્યો તો. લાવો તો નળી. કોણો તો ભરેલો છે. લે કઈ બાજુ? બહાર જાઉં છું સોરે બેહવા. સોરે બેહવા દે ને પછી 100 પછી કરજો. પેલા મને એક વાતનો જવાબ આપો તો. આ તમારો છોકરો આવ્યો છે
તમે તમને મળવા આવ્યો છો કે આમ હવાડે હમેણે આટો વાટો મારવા? કામે આવ્યો છે એક. હું કામે આવ્યો છે? મિલકત હવે મોટો થઈ ગયો છે ને, હા તે મિલકતમાં ભાગ લેવા આવ્યો છે. હા સમાચાર મળ્યા મને, એટલે જ મેં આ સવાલ કર્યો તમને. તો તમે આ મિલકતમાં ભાગ આપવાના છો હોય ને? હા, તે મારે છોકરો છે તો આપવો તો પડે જ ને મિલકતમાં ભાગ. છોકરો હેનો? તમારો છોકરો હેનો? હવે અમારા ભાભી તો આવી જાય સ્વધામ. હા, તે આ પણ નવા ભાભી આવે એને કોઈ છોકરો છે તે મિલકતમાં ભાગ પણ લાવે? લોહીના સંબંધ કઈ થોડા કઈ વૈયા જવાના છે. ઈ ગુજરી ગઈ તે હું ગુજરી જાઉં ને તો એનું આ ઘર જ કહેવાય, સમજ્યા? એનું ઘર કહેવાય તો અટાણ લગે કેમ અહીંયા રહ્યોની? આ 22 વર્ષનો થયો ત્યાં સુધી અહીંયા કેમ ન રહ્યો? ત્યાં તો મોહળમાં વયો ગયો છો 22 વર્ષ સુધી. અહીં કાંઈ હાલીના બે કટકા નથી કર્યા. જો મોટા ભાઈ, મેં અને મહેન્દ્રભાઈ આ ખેતીવાડીમાં તન તોડ મહેનત કરી, હે પૈંડી ગયા. અટાણ લગી નથી ઉનાળો જોયો, નથી શિયાળો જોયો, નથી સમાહું જોયું. આ બળજાની જેમ બે ભાઈઓએ કામ કર્યું અને આ તમારો છોકરો હવે આવીને આ તૈયાર માથે બધું લઈ જાય એમ? હા, તે પણ હવે એને મિલકત જોવે છે તો કઈ મારે એમ થોડું છે હવે તારો હાલે મિલકતમાં ભાગ નહીં? કારણ કે મને ખબર છે એ મારું જ લોહી છે. હવે મામા આયા થોડા ટાઈમ રહ્યો, આયા 2-3 વાર રહ્યો, પછી મામા કે હવે લાવો ને હું લઈ જાઉં, મારા બેનનો ભાણિયો છે ને મારી બેન તો વહી ગઈ છે તો એની નિશાને હું મોટો કરું. તે એ મોહાળમાં વયો ગયો, હવે એ મોટો થઈ ગયો છે ને જવાન થઈ ગયો છે તો મિલકત માગવા આવે. હવે એમાં તું કેમ એટલું બધું ઉફાળા મારશો? ઉફાળા જ મારે ને, ઉફાળા જ મારે ને. ડો તળિયા ગહાઈ ગયા, પગના તળિયા. હે આ જો તો વાન કાળો થઈ ગયો છે અને આ શરીર જોયું તમે? શરીર જોયું? આમ થઈ ગયું હાવ. હે 70 કિલો હતો 55 થઈ ગયો છે મોટા ભાઈ. આ છે ને ખેતરમાં રાયદી ઢહડા કર્યા છે હો મેન મહેન્દ્રભાઈ. એટલે જો તમને મહેરબાની કરીને કહી દો, એનો ભાગ તો છે ને આમાં ન લાગે. જો એને ભાગ જોતો હોય ને તો અહીંયા મહેનત કરવી પડે. અત્યાર સુધી રોજ તો અમારે ખેતરમાં કામ હા, તે કર્યું તો પણ ભાગ લે. એના બદલામાં હું હતો ને હાલ એમ તું મિલકત હાટું બોલશો તો મારો છોકરો આ રહ્યો હોત અને એ બહાર ભણતો હોત તો એની મિલકત ન મળત. આ નથી રહેતો એટલે નહીં મળે એમ? સવાલ જ નથી ને. આપણી ભેળો રહેતો તો મળે, આપણી ભેળો રહ્યો જ નથી ક્યાંથી મળે? હા, તમારો છોકરો તમારું લોહી સાચી વાત, પણ હવે આપણે એને ક્યારે સંબંધ નહીં કાંઈ. આ ભાભી ગયા એટલે વાર્તા પૂરી. વાર્તા પૂરી કાંઈ નહીં, હું હજી જીવું છું એમ ક્યાંથી વાર્તા પૂરી થઈ જાય? લે તું તો કાલ સવાર આલો. મને તો હવે એવું લાગે સારું શું ભગવાને મને આ જીવાડ્યો, સમજ્યા? મને જો ભગવાને જીવાડ્યો ન હોય ને તો એને તો તું પાટું મારીને બહાર કાઢાવ્યો છો. કાઢી જ મૂકે ને, કાઢી જ મૂકે ને. અમારે શું લેવા દેવા એની યાર? કેમ તું એનો કાકો નથી? આ તારો મોટો ભાઈ નથી? હા તો પણ તમારી મિલકતનો ભાગ એને આપી દેજો ને. હરખા ભાગ નહીં પડે. તમારી મિલકત તમે તમારા ભાગમાં દઈ દેજો બધી દેવી હોય તો. હરખા ભાગ નહીં પડે. હરખા ભાગ જ પડે ને, એમ તો ખોટું જ પડશે. અને મેં એને કહી દીધું છે, એને કીધું કે હું મિલકત લેવા આવ્યો છું, તે મારે એમ કે હાલો તો કાંઈ વાંધો નહીં. તો કીધું સર મારે દેવી પડે હવે. એટલે તમે પોતે પણ દાનવીર થઈ ગયા, પૂછા ઘાસ્યા વગીરના. જો આ ઘરમાં છે ને અમે બે ભાઈઓ બીજા છે, તમે કોઈ પણ નિર્ણય લો ને તમારે અમને પેલા પૂછવું પડે. અમે છે ને કાંઈ પારકી માના નથી, આપણે એક માના છે તઈને. તો તમારે અમને પૂછવું પડે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કે ભાઈઓ મારો છોકરો આવ્યો છે ને આ રીતની વાત છે. તમે પૂછ્યું તો નહીં, તમારી રીતે નિર્ણય લઈ લીધો કાં? આ પણ કઈ આ દીવા જેવી સોખી વાત છે? હવે આમાં પૂછવાનું ક્યાં આવે? મારો છોકરો છે ને મિલકત લેવા આવ્યો છે અને આએ નહોતો રહેતો, અને એ તો કે આએ નહોતો રહેતો એટલે જ નકર આએ જો રહ્યો હોત ને આએ ભણ્યો હોત ને તો હોય ને એનો હોત ને ખર્ચો આપણે દેવો પડે, સમજ્યા? જો મારી વાત સાંભળો તો પછી એક કામ કરો, હમણાં થોડાક વરસ ખમી જાવ. આ મહેન્દ્રભાઈ ને ઘેરે છોકરા થઈ જાય ને મારે ઘેરે છોકરા થઈ જાય ને પછી ભાગ પાડશું એટલે બધાના ભાગ પડે તો અમને અમારી મિલકત વધારે આવે ને. હે અરે મિલકતમાં હું એટલું બધું ડાસું નાખશો? પણ મિલકત ક્યારનો છોટો છે? મિલકત તો પછી કામ કરો ને, તમારા છોકરાને ના પાડી જો ને મિલકતમાં ડાસુ નું નાખો તો તમે શું કામ આ પાડી દીધી ને દેવાની? અરે હવે આવ્યો છે ને મિલકત માગે છે ને, એ હવે કઈ એની વાત થોડી જ હોય છે કે મહેન્દ્રના છોકરા થાય, તારા છોકરા થાય, પછી આપણે ભાગ પાડવીને એની કઈ હું વાટ જોવાની હોય? વાહ ભાઈ વાહ, જોયું? આ પોતાના દીકરાની વાત આવી તો નહીં, અમે નહીં કઈક મિલકતમાં હું ડાસા નાખો છો. જો મિલકત બધાને જોતી હોય. તમારો છોકરો આવ્યો ને 22 વર્ષે મિલકત લેવા તો અમને વાલી જ હોય. તો તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, તમારા છોકરાનો ભાગ અલગથી નહીં પડે. સીધી ને સાદી વાત, તમારા ભાગમાંથી દેવું હોય દેજો, અમારા ભાગમાંથી એક તત્તી બારે મળશે નહીં. મોટા ભાઈ ચોખ્ખી કાકરા જેવી વાત છે. તો તું સાંભળી લેજે, હવે ઈ મિલકત લેવા આવ્યો છે, એનો હક છે એટલે ઈ તો છે ને આપણે દેવી જ પડે. જોઉં છું તમે મિલકત કેમ આપો છો તમારા છોકરા. આ તો વળે દાદાગીરીની વાત થઈ ગઈ. આવી રીતે ન હાલે મોટા ભાઈ, તમે છે ને આ ખોટું કરી રહ્યા છો અમારી યારે. જો તમને સીધી સાદી વાત કરી દો મોટા ભાઈ, મિલકતો કોઈ કાળે દેવાનું નથી, પછી કહેતા નહીં મને. ખોટા ભાઈમાં ડખા થાય ને એવું મારે નથી જોતું. સમજણની ખામી, એટલી સમજણની ખામી. અત્યાર લગી તો મારા
પગ પૂજીને પાણી પીતો હતો અને હવે જરીક મિલકતની વાત આવી તે આશરી સ્વરૂપ બતાવી હા, તો દીધું. અમે ઈ જ કેવી અત્યારે લગી તમારા દીકરા થઈને રહ્યા તો દીકરાઓને છે ને ન્યાય અપાય અન્યાય ન તો આ કરાય તારે દીકરા સમાન જ કહેવાય. ભલે ભાઈનો દીકરો રહ્યો, ભલે ભત્રીજો રહ્યો, એ તારે દીકરા સમાન જ કહેવાય. આવા દીકરા શું કામ ના બાઈ વર પછી પાછા આવે ને એની કરતા તો દીકરા વગરના હારા. જો તમને કહી દઉં છું મિલકતમાં છે ને ભાગ નહીં મળે તમે થાય કરી લેજો. સોટો છે મિલકત ઓલો સામે લઈને આવ્યો છે અત્યારે લગી તો રહેતો એનો તો હવે અંધુ હરખું કરજે બેન. આ વરસાદી કેમ ભાભી આજકાલ બહુ ખુશ હોય એવું લાગે છે? કાંઈ ખુશ નથી. અને આમ જોવા જાય તો ખુશ ને આમ જોવા જાય તો કાંઈ નહીં. બોલો હું કયો છો? બસ કાંઈ નહીં, મેં કીધું આ ભાભી નવરા બેઠા છે એકલા તો બે ઘડી જઈને મેં કીધું વાતો કરી, થોડા કામ મલકાતા હતા ને એકલા બેઠા એટલે. મલકાતી તો કાંઈ નહોતી. તમે જણાવો કેવું હાલે છે આ વાડીએ આપણે કામ? વાડીનું કામ જબરદસ્ત, આજુની જરાક માવઠું છું છે, બધા કામ અટકી પડ્યા હવે. હા પણ શું કરીએ હવે? આ કુદરતની કરામત સામે આપણું કાંઈ હાલે? કાંઈ ન હાલે. સાચી વાત છે હો. એની મરજી હોય એમ થાય. એકદમ સાચી વાત છે તમારી. ભગવાનની મરજી સામે કોઈનું ન હાલે, પણ અટાણે તો મને એવું લાગે માણસની મરજી સામે કોઈનું નથી હાલતું. કા આવું હું કામ બોલો છો? શું થયું છે મહેન્દ્રભાઈ? તે આવી આડી અવડી વાતો કરો છો? જે કેવું હોય સીધું કયો ને. હું કરું ભાભી, જો સીધું તો તમને કહીને તો કોને ખબર, મારા ભાઈને જ મગજમાં ઉતરતું નથી. આ તમને કદાચ ઉતરે તો વાત કરું, બીજું હું. હા ઈ વાત એ સાચી. તમારા ભાઈને નથી ઉતરતું તો મારા મગજમાં ક્યાંથી ઉતરવાની વાત? હા, તમને એવું નથી લાગતું કે આ અશોકભાઈ આવ્યા છે આ ઘણા વર્ષ પછી અને આવીને ડાયરેક્ટ મિલકતમાં ભાગ માંગે છે, ઈ યોગ્ય ન ગણાય? એવું તો મને લાગે છે, પણ યોગ્ય હું કામ ન ગણાય? ઈ આવ્યો છે, ઈ તો સારું કર્યું છે. ઈ આવ્યો અહીંયા રે, હું તો કહું છું કે એને જાવું જ ન જોઈએ. આ હંધુ એનું જ તો છે. મિલકત ગણો કે જી ગણો, આ હંધુ એનું જ છે ને. આ તમારા ભાઈનો હગો દીકરો છે. ભલે હું એની હાવકીમાં રહી, પણ આ હંધી મિલકત પર એનો અધિકાર પહેલો. હા, એનો અધિકાર વાત તમારી હાચી, પણ મને એવું નથી લાગતું કે એને ભાગ દેવો યોગ્ય ગણાય. કારણ કે તમે જુઓ આ તનતોડ મહેનત મેં રાજે કરી, આ રાત દી એક કર્યા છે, તડકો ટાઈડ નહીં, સોમાવું કાંઈ ગણ્યું નથી, મરી ગયા બળ કરી જમીનમાં, અને એ પરબારો આવીને એમ કે મારા ભાગ જોતો. આ યોગ્ય ન કહેવાય ને ભાભી, આ તમે જ સમજો. પણ તમારા ભાઈનો ભાગ હોય ઈ તો મહેન્દ્રભાઈ, એના પર હક તો અસ્કાનો લાગે જ ને. એમાં ક્યાં કઈ ખોટું છે? અને મને આમાં કઈ ખોટું નથી દેખાતું. જો હાવ હાચી વાત છે ને, હા અસ્કો તમારા ભાઈનો હગો દીકરો, અને ત્યારબાદ મને તો કોઈ સંતાન છે નહીં, એટલે જે કાંઈ પણ મિલકત છે એ અસ્કાની જ કહેવાય. હા સારું હો, માણા પરબારો ચડે ઘોડે આવે ને એમ કે હું વરરાજો, આ કેમ મેળ કરવો કઈ સમજ નથી પડતી ભાભી. આ માલ ખાય મદારી ને વળ ખાય વાંદરા, આની જેવું છું. ના ના એના જેવું જ છે બધું. આમાં છે ને કાંઈ બોયલા જેવું નથી મહેન્દ્ર. આપણે જો તમને લોકોને જે લાગે એ, પણ મને અને તમારા મોટા ભાઈને એમ જ લાગે છે કે આ જે મિલકત છે ને એ આજે નહીં ને કાલે અમારે તો અસ્કાને દેવાની જ છે. તો અમે અતાણે દઈ દઈએ તો શું ફરક પડે? બા ઈ તો વિચાર કરો. હા, અશોક અત્યાર સુધી તો અહીંયા તો હતો નહીં, એના મામા ત્યાં હતો. હવે આ જો જુવાન થયો એટલે કેવો સીધો આવી ગયો. આ બધું છે ને એના મામાએ ચડામણી કરીને મોકલાઈ છે ભાગ લેવા. હવે હું હકદાર થઈ જાય ને, હવે ઉંમર થઈ ગઈ. ઈ વાત તારી એકદમ સાચી હો જલ્પા. આ અટાણુંથી મોહાળમાં પડ્યો રહ્યો છો, અને જેવો જવાન છો એટલે તરત ભાગ માગો આવ્યો એટલે નક્કી એના મામાની ચડામણી હોય, એ વાત પાકી છે. નકર તો અહીંયા આવે જ શું કામ? આ ડખા કરાવવા ઘરમાં. આ રાજને નથી ગમતું, નથી એ જીજ્ઞાને ગમતું, આ મને અને તને નથી ગમતું. આ ખાલી મોટા ભાઈને ને ભાભીને એમ છે કે એ આવ્યો તો ભલે આવ્યો, આપણે ભાગ દઈ દેવું. પણ આ છે ને સારું ન કહેવાય. આ અમારા બે ભાઈ અરે અન્યાય છો કહેવાય. આમાં અન્યાયની ક્યાં વાત છે? આમે આ મિલકતના 3 ભાગલા તો પડવાના જ છે, અને જે ભાગ અમારા ભાગમાં આવે અમારે તો એ દેવાનું છે અશોકને. તો પછી ખોટી ઉપાધિ ન કરો. અને જો જલપાબુ, મને ખબર છે કે જે થઈ રહ્યું છે ને એ હારા માટે થઈ રહ્યું. પણ તમારો ઈ હગો દીકરો ક્યાં છે? અરે ભલે ને ન હોય, પણ તમારા ભાઈનો તો હગો દીકરો છે ને, અને હું એને હગો જ માનું છું. આ હાવકા હગા આપણે ઊભા કર્યા છે, બાકી કાંઈ હોય નહીં. મને યોગ્ય લાગતું નથી. આ જો
ભાઈ છે ને એને ભાગ આપશે ને તો ઘરમાં ડખા થાય એ વાત પાકી છે, કારણ કે આ કોઈને ગમતી વાત નથી. પછી તમારી મરજી. અત્યારે પણ હવે આ શું કરો છો તમે? પણ પટ્ટો તૂટી ગયો છે, મેં તો શાંતિ તો ઉતરી ગયા છે. એ અંધુ રવા દ્યો ને, આ મજૂર આવશે ને એની પાસે કરાઈ લઈ. ખોટો હું કામ દવામાં હાથ નાખો? આમે તમે દવાની સુગંધ લ્યો ને તમને પછી ખાંસી ઉપડી આવે છે. પણ અત્યારે ટાણું થઈ ગયું છે ને, મજૂર આવતો નથી. મેં તો હવે હું આ કરી આવું, બીજું કે મજૂરની વાટે થોડું રહેવાય છે. અરે ઈ કર લે હે, પણ તમે હું કેમ ખોટી ઉપાધિ ઓરો છો? પણ ના, તમારે છે ને શાંતિથી જપીને બેહવું નથી. કાંઈ પણ વાતમાં છે ને વચ્ચે ડખો કરવો જોઈએ. આખી જિંદગીમાં જતી નથી બેઠો, તો હવે મારે શું છે એમ કરવું છે. હા, સાચી વાત છે. આખી જિંદગી જપીને નથી બેઠા, તો હવે જપીને હું બેહીને કરવું છે? પણ છે ને હવે જપીને બેહવાનો ટાણું આવી ગયું છે. હો, આ ઘરમાં શું ચાલી રહ્યું છે ખબર છે? શું હાલે છે? હા, તમે એમ જ પૂછશો ને શું હાલે છે, જેમ તમને નથી ખબર. હા, હસકો આપણો મિલકત લેવા આવ્યો છે ને એ વાતનો આખા ઘરે વિરોધ કર્યો છે. વિરોધ તો છે ને આ રાજ્યાએ હોતે કર્યો તો, સમજ્યા? મળ્યો તો ને ક્યાંય મિલકતમાંથી ભાગ દેવાનો થતો નથી. છોકરો હોય તો અત્યારે લગી ક્યાં ગયો તો મામાને ભૂલ્યો ગયો, મામાએ સડાયો તે હવે આયા પરબારો સીધો ભાગ લેવા આવી ગયો. આ હંધી વાત છે ને મહેન્દ્રભાઈએ મને કહી દી કે આ એના મામાની સડામણી છે, આ હંધુ એના મામા કરે છે. પણ હો વાતની એક વાત મને એ ખબર પડે છે કે એના મામા જી કરે ઈ, પણ હા બંને ભાઈઓની વાત આમ જોવા જઈએ તો સાચી છે. આ વિરોધ થાય ને ખોટા આપણા ઘરમાં ડકા થાય એવા કામ નથી કરવા. અસ્કાને સમજાઈ દેવું કે અટાણે તું મિલકતની વાત ન કર. પણ હવે એ જવાન થઈ ગયો છે અને હવે આમ ગણો ને તો કાયદેસર એનો હક લાગે. ભલે એની માં ગુજરી ગઈ પણ બાપો તો હજી જીવે છે ને. વાત ઈ જ છે કે આ ઘરમાં હંધો વિરોધ થાય છે કે એના મામાએ ચડાવીને મોકલ્યો છે અને તમે છો કે સમજવા રાજી નથી. અને હવે તો છે ને મને એ લોકોની વાત સાચી લાગે છે. આ જે વિરોધ કરે છે ને એ હંધો બરાબર જ કરે છે. અરે તું ક્યાં એની હારવાર વાતમાં આવી ગઈ છો? હજી હમણાં આવી તો કહેતી હતી કે હા આસ્કા તને ભાગ તો મળે જ ને. અને પાછી હવે એ ઘરમાં વિરોધ તો છે ને થવાનો છે, કારણ કે આ મિલકત જાય કોને ન ગમે, પણ એ બે ભાઈ છે ને ખોટા છે. હવે એને નથી સમજવું, એને મિલકત જોવે છે. પણ ભત્રીજો જે એનો હગા દીકરા સમાન કે એ થોડોક ભાગ લઈ લે, એ એને ખટકે છે તો એ એનું ખોટું જ કહેવાય ને. સો તમે તમારી ચલાવો છો, ભાઈઓ એની ચલાવે છે અને અસ્કો એની હલાવે છે. મને સમજ નથી પડતી કે તમારે હંધાએ કરવું શું છે. જો અસ્કો મિલકત લીધા વનાનો રહેવાનો નથી. ભાઈઓ કહેશે કે એના મામાએ ચડાવ્યો છે, તમે કહો છો કે હું ખોટી છું. પણ મને આમાં ભાઈઓ હાસા લાગે છે, કારણ કે વિરોધ તો થવાનો જ ને. હા, લોકો માનતા નથી તો વિરોધ તો થવાનો. ભાઈ આમાં જો એવું છે, એને છે ને એની બાયું ચડાવતી હોય, બાકી મારા ભાઈને મને ન ખબર હોય. એ મારો ભાઈ છે ને કોઈ દિવસ બસ મારી સામે બોલે જ નહીં. હું કહું ને એટલે એનું હા ઓકે જ હોય. અરે એ તો અમુક ને મને એમ ખીજાય કે તમે મને પૂછો છો, હું કેમ તમે એમને? તમારે પૂછવાનું જ નહીં, જે નિર્ણય કરવો હોય ને તમે તમારી રીતે કરી નાખવાનો. પણ આ ઓલી કાલ સવારની બી બાઈઓ આવી છે ને એ મારા ભાઈને ચડાવતી હોય એટલે એ મને વાત કરતા હોય, બાકી બીજું કાંઈ નથી. મારા ભાઈના મગજમાં એવું કાંઈ ન હોય, સમજા મનમાં. જો તમારા ભાઈના મગજમાં હોય કે ન હોય, પણ અટાણે તો તમારા ભાઈઓ વિરોધ કરે છે ને. કોને ચડાવ્યા કોને ન ચડાવ્યા એનાથી મારે કોઈ નિસ્બત નથી, પણ અટાણે મને દેખાઈ રહ્યું છે કે જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. આ અસ્કો એની જીદ નહીં મૂકે ને તો આપણા ઘરમાં છે ને ઘમાસાન યુદ્ધ થવાનું છે, એટલું રખી રાખજો. અને પછી છે ને ભાઈઓ ભાગ છૂટા પડશે અને પછી આપણે આ જેવા હતા ને આખી જિંદગી એવા જ રહેવું. પણ એમ નહીં, એમ જો ગણતરી કરે ને તો આ બે નાના હતા ત્યારે મેં જમીન રાખી હતી. કઈ એમ કે આ બે ભાઈનું કઈ લીધી મહેનત નથી. હા, એ મહેનત કરતા હતા પણ ઓલા મજૂરની જેમ મહેનત કરતા હતા. બાકી આ જમીન રાખવાનો તો હું જ હતો આમાં. એમાં એનો એક ફજ્જો આપ્યો નથી, એનો ભાગ ક્યાંથી પડે? જુઓ, મને જે દેખાય છે ને એ મેં તમને કીધું. હવે હંધુય તમારા હાથમાં છે, બાકી આ વિરોધ છે ને એ લોકો તો બરાબર જ કરી રહ્યા છે. હું કેવું, મારે માણસ એવી જાત જ નથી. અરે કાકા કેમ છે? સારું છે બેટા, બહુ સારું છે. બહુ સારું. આ તું આવ્યા પછી ને સારું નથી, બાકી તો સારું જતું અટાણ લગી તો સમજી લે ને. અરે આ 22 વર્ષ છે ને જલસા જ કર્યા, તું નહોતો ને બેટા. હું આવ્યા પછી એટલે મને વાત કઈ સમજાણી નહીં. તને ક્યાંથી સમજાય મારા દીકરા? તને ન સમજાય. હા, તું શું કહેવાય રંગમાં ભંગ પાડવા જો આવ્યો? રંગમાં ભંગ પાડવા હું આવ્યો છું એટલે? આમાં છે ને એવું હતું બેટા, આ તારા બાપાના બીજા લગ્ન થયા ને
ત્યારથી અમારો રંગ છે ને બરાબર આમ જામી ગયો હતો. આમ કહેવાય ને કે ઘાટો રંગ થઈ ગયો હતો કે અમે ગમે ત્યાં કલર મારીએ ને એટલે અમારો કલર લાગી જ જાય. પણ આ તે આવી એમાં પાણી નાખ્યું એટલે રંગ આસો થઈ ગયો દીકરા. નહીં સમજાય ને? નથી સમજાણું ને? નહીં સમજાય. તમે હું કહેવા માંગો છો સીધે સીધું કયો ને. સીધી સીધી જ વાત છે. દીવા જેવી સોખી વાત છે દીકરા. હા તું એટલા વર્ષે આવી અને હવે આ તારા બાપ પાસે ભાગ માંગશો એ વ્યાજબી લાગે તને? અરે વ્યાજબી લાગે કે ન લાગે, હું તો મારા હકનું માંગુ છું, બીજું ક્યાં કાંઈ માંગુ છું. હકનો દીકરો થામા તારો હક અહીંયા કાંઈ ન લાગે. આ તારી માં મરી ગઈ. હે જો તમે આવી રીતે મારી માં મરી ગઈ એવું ન બોલો. લે હા આ તારી માં મરી ગઈ તો મરી ગઈ જ કહે ને. અરે વાહ વાહ બરાબર છે. આ તારી માં સ્વર્ગે સીધાવી ગઈ. હવે રેડી બરાબર ને? આ સ્વર્ગે સીધાવી ગયા પછી તું તારા મામાને ઘેર વહી ગયો અને હવે તું તૈયાર માથે ભાગ લેવા આવ્યો. અમે નથી ઉનાળો જોયો, નથી શિયાળો જોયો, નથી ચોમાસું જોયું. હું ને તા મહેન્દ્ર કાકા બે આમ ઢળા કરીને મરી ગયા, તળિયા ઘહાઈ ગયા. આ તારો કાકો કાળો થઈ ગયો, આ હુકાઈને લાકડી જેવો થઈ ગયો. તો મારા બાપાએ ખેતરમાં કામ કરતા હતા ને. મૂકી દીધું તો છેલ્લા 10 વર્ષથી મૂકી દીધું તારા બાપાએ. ખેતરમાં અમે આવવા નથી દેતા. અને તમે તો બે નાના હતા ત્યારથી મહેનત કરતા હતા ને. હા અને આ બધું લીલું રાખ્યું હોય ને તો મારા બાપાએ. સમજ્યા તમે? વાહ મોહાલનું બરાબર પાણી પીવાઈ ગયું મારા દીકરાને. બહુ ખબર પડે બધી. તું જોવા આવ્યો હતો અહીંયા? તારા બાપા મહેનત કરતા હતા, અમે કરતા હતા. જુઓ હે તમે હવે તારા ડોહા કપડા પડે છે. આ માગીનો ઉભો રહે ને એટલી બુદ્ધિ નથી. બોલ હવે શું કહેવાનું છે તારે? જુઓ તમે આવી રીતે છે ને મારું અપમાન નહીં કરતા, સમજ્યા? તમે મારા કાકા છો, હું તમને અત્યાર સુધી માન સન્માનથી બોલાવતો હતો, પણ વધારે મારો મગજ હલાવો નહીં ને તો વધારે સારું. હા લે આ તો માખણ ને મોઢું આવ્યું. આમ જો તારા બાપની ઉંમરનો છો એટલે જ સાનું મનો બેઠો છું. હા સમજ્યા તમે? બાકી તમે તમારો દીકરો હોત ને એ આવ્યો હોત ને તો એને બે ઝાપટ જ ચડાવી દેત. આ મારે ઝાપટ મારી પડશે એવું લાગે તને? હે મારે ઝાપટ મારી પડશે એવું લાગે તને? આમ જો મારી વાત સાંભળી લે, મારી વાત સાંભળી લે. આ ભાગનો દીકરો થતો નહીં અને તારા બાપાને કહી દઈશ મને ભાગમાં નથી જોતો અને જ્યાં આવ્યો છો ત્યાં પાછો વયો જાય એટલે કે તારા મામાને ઘેરે. તે હું પાસો જાય તમ તારે, પેલા મને ભાગ આપી દે ને એટલે તમ તારે હું વયો જાય. અહીંયા પછી મારે જે વહીવટ કરવો હોય એ હું કરે. સમજ્યા તમે? એટલે તું ભાગ લેવા આવ્યો ને ભાગ લઈને જ જાય. એમ ભાગ લેવા આવ્યો છું અને ભાગ લઈને જ જાય. તારા બાપા આવે કે એના બાપા આવશે ને તો ભાગ નથી દેવાનો, સમજાણું? એટલે આ મગજમાંથી છે ને એમ કાઢ નાખજે. હાસું કીધું છે. આ કળયુગ છે, એમાંય કળયુગના કાકા હોય એ આયા મારી સામે જ ઉપાસ. હે તમને જરી કઈ આમ શરમય નથી આવતી? એટલે શરમ તો તને આવી જોઈએ કે એટલા વર્ષ અહીંયા કઈ કિર્યા વગરનો તૈયાર માથે ભાગ લેવા દોડ્યો આવ્યો તો શરમાતી નો નથી તું? હે આ બધું તારા મામાએ શીખવાડ્યું લાગે? ઓલો તારો મામો છે ને મને ખબર છે, કાળિયો છે ને એ બહુ વાયડીનો છે. બસ હો હવે તમારી જીભ ઉપર છે ને લગામ રાખજો. લગામ હો રાખે, મને ખબર છે એની. આ તારી માં જીવતી હતી ને ત્યારે ઘણી વાર અહીંયા આવતો હોય પણ છે ને ખટપટણી નો બહુ, એટલે મને એને તને સડાવીને મોકલ્યો હોય છે. કોઈ મને સડાવ્યો નથી, કીધું ને કાકા. મારું મોઢું વધારે નો ખોલાવો ને તો સારું છે. હવે બાકી હું રાખ્યું તે મોઢું ખોલવામાં? આમ જો આ તારું મોઢું છે ને બહુ બધું ખુલી ગયું. તૈયાર માથે ભાગ લેવા આવ્યો ને એટલે બહુ તૈયાર તમે આવું હું કામ બોલો છો? તમને એકવાર કીધું ને કે હું ભાગ લઈને રહે એટલે રહે જ. ભાગ તો તને છે ને રત્તી ભાર નહીં મળે. બોલ હવે તારે શું કરવાનું છે? જે કરવું પડે એ કરે. થાય એ કરી લેજે. ભાગ નથી દેવાનું, નથી દેવાનું. કદાચ મારે પછી લાકડી ઉપાડવી પડે ને તોય હું પાછો નહીં વળું. લાકડી ઉપાડે. એ હવે ઉગીને ઊભું છું છે ને લાકડી વાળીનું થાકડે બે હડબોથ મારીને તો છે ને ડાસું ફરી જાહે. હજી તું મને ઓળખતો નથી બરાબર. હા આટલા વર્ષે આવ્યો છો ને એટલે તારા કાકાના કારનામાં તને ખબર નથી. ગામમાં પૂછ્યા એકવાર કે તારો કાકો કોણ છે? હે એ તો બધાય મને છે ને હું મારા મામા ત્યાં હતો ને તો બધાય મને સમાચાર મળતા જ. સમજ્યા તમે? એટલે મારે કોઈને પૂછવાની જરૂર નથી. તમે જ્યાં જાતા હોય ત્યાં જાઓ અને મારા રસ્તામાંથી આમ આઘાર્યો. આ તારો કાકો છે ને એ છે ને દેખાય એવો છે નહીં. અટાણ લગી છે ને હું શાંતિથી વાત કરતો હતો, પ્રેમથી તને સમજાવતો હતો. હા એકવાર છે ને બેટા આ ગામમાં આટો મારીએ અને ગામમાં પૂછાય આ તારો કાકો એકવાર વટે ભરાઈ જાય ને એટલે કોઈની સામે ઝૂકો નથી, યાદ રાખજે. હે હા તો હજી મારે નથી જવું તો મારે કાંક બોલવું છે.
તમારે સાંભળવું તો પડશે. મેં કોઈથી મારી જિંદગીમાં વટ નથી કર્યો, પણ અત્યારે હું છે ને વટ કરું છું કે આ મારી મિલકતનો ભાગ તો હું લઈને રહીશ. વાહ, મારું બેટું એવડ્યું એવું છે ને મિલકતનું દીકરું થાય. હવે તારા કાકાની ઝપટે સડીને પેટે પલ્લી જાહે પાછું. મારો બેટો મારી સામે બોલે, લે મારી સામે ખબર જ નહીં પડતી એને ભાઈ. આમ ક્યાં બબડતો જાશો પણ એકલો. હે જો ભાઈ, પહેલા તો મોટા ભાઈને સમજાવ્યા હા કે જમીનમાં ભાગ નથી દેવાનો, તો ઈ મને મારી સામે કહે છે કે ભાગ તો દેવાનો છે. આ ઓલું મગતરું મારી સામે બોલે. મેં એને કીધું પેલા ગામમાં જઈને પૂછ આ તારા કાકાના કારનામાં, અને પાછો વળ્યો દે. હું શું કહું, આ તમારે વાત કરવાની અહીંયા ભાઈને વાત કરી તમે? ભાઈ નથી વાત કરી, પણ ભાભીને મોઢે મેં વાત નાખી દીધી. એમ કહેતા હતા આમ તો ઈ કે મહેન્દ્રભાઈ તમે કહો છો ને હાચી વાત છે, પરબારો ભાગ માગવા આવે ને હારું ન કહેવાય, આવું કહેતા હતા. ખોટીની છે ભાભી, ખોટીની છે. ઈ ભાઈના પલડે જ બેહેલી છે. તમારી સામે હારું હારું બોલતી છે, બાકી છે ને તમારે જોવું જોઈ લેજો. ઈ ભાઈ કે એટલું જ પાણી પીવે. હા તો પછી એક કામ કરીએ નનકા, હું આ ભાઈની ને ભાભીની આપણે વેઠ હું કામ ઉતારવી જોઈએ? નો જ ઉતારવાની હોય. એ ચોખ્ખું કહી દેવાનું કે તડકે તમે વેતી ના થાવ એની ભેગા. હા તડકે ફળ જો એને કે તમારો છોકરો કરો છો ને, મિલકત દેવી છે ને, તમારો ભાગ લઈને નીકળો હાલો, એને લઈને હાલતા થાવ. હા તો એમ જ કરવું જોઈએ. હા. અમે ભાભી કહેતા હતા તમારા ભાગની જમીન ક્યાં આપે છે, ઈ તો તમારા ભાઈ એના ભાગની જમીન આપે. ભલે ને એના ભાઈની. ના નહીં, એમ તો મેં કીધું, પણ એમ નથી કરવું ભાઈને. હરખા બધાના ભાગ પાડવા મેં એને કીધું. તો થોડાક વર્ષો ખમી જાવ, મારે ઘેર મહેન્દ્રભાઈ ઘેર છોકરા થઈ જાય ને બધાના ભાગ પાડ્યું, અમારા ભાગમાં જમીન વધારે આવે તો કે ત્યાં લગી હું વાટ થોડો દો. આ મોટો આપણો. વાહ વાહ દાનેશ્વરી કર્ણ વાહ. અરે મોટા ભાઈ તો બાપ ઠેકાણે હોય, પણ આ તો છે ને બાપ નહીં, પાપ છે પાપ. મારો ભાઈ ખરેખર આ બાપની પાપ જ કહેવાય, કારણ કે અને મનમાં પાપ તો જોતું. હે એમ નહીં ભાઈ, આ ઓલું લબર મૂછ્યું હજી ઉગીને ઊભું છું છે, અને મને પાછું શું કે ખબર છે, ભાગ તો હું લઈને જ રે. આમ કરે આખું સીબલી કે ભાઈ કે હું લઈને જ રે. મેં કીધું અગર એક ભડબોથ મૂકી દઈ ને તો આ બત્રી બહાર વ્યા છે. એને હજી ખબર નથી કે એના બે કાકા કેવા છે ઈ. હે આ એના કાકા જો હામાં પડશે ને તો એને ખબર પડશે કે કાકા કેટલા પાકા છે ઈ. હે એ હાચી વાત છે. આ ટ્રેક્ટર કોણ લઈને આવ્યું? એમજી કાકો હોય છે. ના ના, ઓલો માજ્યો છે. ઓહો હા માધવભાઈ સીતારામ. વાડીએ જાવ છો? વાડી બાજુ હારું હારું દેવો. આ બધાને હારું છે, કાંઈ ભાઈ. બળતરા નહીં. એને ક્યાંથી હોય, એને કોઈ ભાગ માગવા ન થતું ને, ભાગ માગવા આપણે ન્યા આવ્યા એટલે. એના બાપે થોડા બીજા લગ્ન કર્યા છે, આપણા ભાઈ કર્યા ભાઈએ કર્યા છે. પણ આ ઓલો કપાતર આના બધાના મામાના કારણે ઓલા કાળિયા આ કાળિયો છે ને ઈ જ મેન વિલન છે. એને સડાવીને મોકલ્યો, નકર આ 22 વર્ષનો નંજન કર્યો, આખી જિંદગી હાલવીને રાખ્યો હોત તો ઘરમાં. અને મેં એને કીધું, ઓલા લબર મુશિયન મેં કીધું તારે ડોર ભાગ જોતો તો અહીંયા ગુડાવે ને બાપનું થાય, કાકાની મહેનત કરવા આવે ને, આ તમારા બાપ તમારા કાકા છે ને મરી ગયા બરડા કરી. આ તું જો હે આ કેવો ધોળો હતો. 4 વર્ષ થયા. આ 4 વર્ષની મલપા તે તારી આખી જાત કહી નાખી. આ હું તને ના પાડું તોય તું કે અરે આપણી જમીન છે, મને વધારે મહેનત કરવા જોઈએ. મોટા ભાઈ વાંધો હું. આ મારી બાઈ મને એ જ કે હું હિરોઈન જેવી દેખાઉં, તમે હીરો જેવા હતા લગ્ન કર્યા ત્યારે આવા તો એનું કેવું કઈ ખોટું નહીં. આ જીજ્ઞા વહુ છે ને કે એની હાસુ જ કે છે. અટાણ તું એની બાજુ ઉભો રહેજો, કેવો લાગશો. પેલા જોડી છે ને એ ખરખી લાગતી હતી લગ્ન કર્યા ને તઈ. પણ ઓ વાતની એક વાત, મોટા ભાઈને ને ભાભીને હવે ધમકી મારવી જ પડશે, નકર મેળ નહીં આવે. આજે તાનો ફેસલો કરી નાખવો છે. વાત દઈ તેલ લેવા આજકાલમાં છે ને પતાવી દેવું તો છે. પછી આમ ક્યાં જાજો? હાલો આમ જવાનું છે ને? આમ જ જવાનું, ઘર આમ જ આવ્યું છે. હું મને કહેતી દીધું કાંઈ નહીં, આ ઘરમાં જે વાતાવરણ ચાલી રહ્યું છે ને એ જોઈને લાગે છે કે હવે આમાં કંઈ નહીં વળે. જોયું ને તમે, મહેન્દ્રભાઈએ તમને કેવો જવાબ દઈ દીધો, સાંભળ્યું ને તમે? હા, જે કેટલો મને વિશ્વાસ હતો મારા ભાઈ ઉપર. અરે મારા ભાઈને તો હું ડાબો અને જમણો હાથ ગણતો હતો. મને એમ હતું કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી અને અમીર માણસ હું છું. મારી હારે એક રાજ અને એક મહેન્દ્ર, બે ખમતીધર ભાઈ છે જે મારી હારે પડસાયાની જેમ રહે. અરે જિંદગીમાં ગમે એટલું સુખ આવે, ગમે એટલું દુઃખ આવે, એ ક્યારેય મારો સાથ નહીં છોડે. સાચી વાત છે. આ સુખ દુઃખની વાત તો જવા દો, પણ અટાણે તો મને એમ લાગે છે કે આ ભાગલાની ને મિલકતની વાત હું આવી કે આ હંધુય ફરી ગયું. કોઈ વાતે માનવા તૈયાર નથી આપણી. તમે વિચાર તો કરો. હા, આપણે ક્યારેય વિચાર્યું હતું
કે આવું આપણી હારે થાય, પણ છતાંય થયું. જો મને એટલી ખબર પડે છે કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ મિલકત હાટું. આજે છે ને એ માણસનું માણસ માટે કોઈ મોલ નથી. મિલકતની હંધી મિલકતની રમત છે. આજે હગા ભાઈઓએ તમારી અને મારી પાસેથી મોઢું ફેરવી લીધું. આ ભાઈઓને તમે નાનીથી મોટા કર્યા, એ લોકો માટે હંધુય કર્યું. જે થતું તું એ ભાઈ તરીકેની હંધી ફરજ નિભાવી. પણ અટાણે શું થયું તો કે કંઈ નહીં. આપણી હારે શું થયું? કાંઈ નહીં. બસ હતા ત્યાંના ત્યાં. આપણું કોઈ થયું નહીં. હવે એ લોકો આપણી હારે કહેશે કે સંબંધ તોડી નાખવા છે. આ મિલકત નહીં આપીએ તો હું સંબંધ તૂટી જાય. મને કાંઈ સમજાતું નથી હું કરું ને હું નહીં. સંબંધ તૂટી જાય એટલે હું આપણને આ ઘરમાં નહીં રાખે. એ તો મહેન્દ્રભાઈ અને રાજભાઈ જ જાણે. આપણી હારે સંબંધ તોડે એટલે મિલકતના ભાગલા એમ ભાઈ ભાભીના ભાગલા પડી જાય. હું કરવું ને હું નહીં ને કાંઈ સમજાતું નથી મને. હવે તમે કહો છો કે આ વાતનું મારે દુઃખ ન લગાડવું. દુઃખ ન લગાડું તો હું કરું? કયો મને. અરે આમાં ગાંડી દુઃખ ન લગાડવાનું હોય. આ જમાનો એવો છે. આ તો માની લે આ મારા બે ભાઈ છે, પણ આપણા હગા છોકરા હોય ને, આપણું લોહી હોય ને, અને એ હોતે એમ કહી દેશે કે તમે છે ને ભલે મારા મા બાપ રહ્યા, પણ હવે મારા લગ્ન થઈ ગયા છે, હવે હું મારી પગ ભરશું, અને તમારે છે ને એ ઘરમાં બહુ બડબડ નહીં કરવાનું. રહેવું હોય તો રહ્યો, બે ટાઈમ રોટલો ખાઈને પીડ્યા રહ્યો એક ખૂણામાં, નકર છે ને સારું મને આ ઘર છોડીને વૈયા જાવ. હગા છોકરા હોતે ને અત્યારે એના મા બાપને આવી ભાષામાં જવાબ આપી દેશે. તો આ તો ભાઈઓ છે. હવે આણે તો બિચારે એમ કીધું અમે સંબંધ તોડી નાખશું. એમાં પછી દુઃખ ન લગાડવાનું હોય. બરાબર છે, તમે કહો છો ને તો દુઃખ નથી લગાડતી, પણ તમે જ કહો ને આમાં આપણે શું કરી શકું? કાંઈ નહીં થાય આપણાથી. આ છે ને આજે આ વાતનો ફેસલો લાવો. હું કરવું છે ને હું નહીં. હસકા નહીં બોલાવી જ લ્યો. એટલે છે ને આ રોજ રોજનું દુઃખ મારાથી નથી જોવાતું. હા, મેં આજ સાંજે જ હાટું જ બધાને ભેગા કર્યા છે, સમજ્યા? બધાને ફોડ પાડી દેવાનો છે અને કહી દેવાનું છે અસકો જે માગે ને એ તમે આપી દીજો. એની સામે તમારે કોઈએ કાંઈ કડવી ભાષામાં વાત કરવાની નથી. અને અસકો હોતે સે જાય, સમજ્યા? અને બધી વાતનો ફોડ પડી જાય આજ સાંજે ને સાંજે. અને આ ભાઈનો જે આપણે અસલી ચહેરો આપણે જે ખબર નહોતી ને એ આ અસકો આવ્યો ને એટલે આપણને મારા બે ભાઈઓના અસલી ચહેરાની ખબર પડી ગઈ, સમજ્યા? એ કેવા છે, કેવું બોલે છે, આપણી સામે સારું, આપણી હું એની હારે હોય એની સામે હોય ત્યારે કેવું વર્તન કરે છે, અને હું ભૂલ્યો જાઉં પછી કેવું વર્તન કરે છે, એ બધી પોલ ખુલી ગઈ છે. એ જે હોય એ પોલ ખુલી ન ખુલી મને નથી ખબર. મને એટલી ખબર પડે છે કે હા ભાઈઓનાય ભાગલા પડશે, મિલકતનાય ભાગલા પડશે, અને હંધુય છૂટું પડશે. જે થવાનું હતું ને એ થઈ ગયું, અને જે ન થવાનું હતું ને એ થઈ ગયું. હવે આ બધી વાતને પડતી મૂકો અને આજે હંધની રાહ જુઓ. હંધાય ભેગા થાય ને એટલે વાતનો ફેસલો કરી નાખવો છે. બસ આ રોજ રોજની માથાકૂટ ને રોજ રોજની મગજમારી કરવી ને અને મનભેદ કરવા ને એ ન ગમે. માણસ મતભેદ રાખે ને ત્યાં લગન તો ઠીક હતું, પણ એક જ ઘરમાં રહીને મનભેદ રાખવા ને એ યોગ્ય નથી. એટલે તમે હંધાઈને ભેગા કર્યા છે ને એ સારું જ કર્યું છે. મોટા ભાઈએ બધાને આમ ભેગા કર્યા, શું કારણથી ભેગા કર્યા ને? ભાઈ ને હાથું સમજાઈ ગયું છે હવે એટલે ભેગા કર્યા હોય, બીજું હોય શું આમાં? હવે એને જ બોલવા જોઈએ કે એને હું કામ ભેગા કર્યા કાજલ. પણ જે તમે પેટમાં દુખે છે ને આ મિલકત માટે, તો મિલકત તો છે ને મારે મારા દીકરાને આપવાની છે. ખબર જ હતી અમને ખબર જ હતી, અને તમે અમને એટલે જ બોલાવ્યા છે કારણ કે આ બે ભાઈઓ તો ગધેડા હતા. ગધેડાની જેમ મહેનત કરી અને છેલ્લે તમારો દીકરો આવ્યો અને તમને એ હારો લાગ્યો નહીં એટલે તમે એને મિલકત આપી દીધી. જેમ આ લોકોને તો મેં મોટા કર્યા છે, સમજ્યા? સવાર કર્યા, મોટા કર્યા, લગ્ન કરી દીધા, અને આને આ તો ખાલી 3 વર્ષનો હતો ને તો એના મામાની ઘરે મોટો થયો છે. તો પછી હું કામ એને એના મામાને ઘેર મોકલ્યો? અહીંયા રખાય ને, અહીંયા કોણ ના પાડતું હતું? અહીંયા કામ કર્યું તો ક્યાં ના પાડતા હતા? તો કામ ન કરે એને ભણવાનું ને એવું બધું એનું સારું હોત ને, આયા હોત તો બધો ખર્ચો એને મામા આપ્યો. હવે એના ભાગની મિલકત લેવા આવ્યો છો, એમાં કેમ તમને બધાને પેટમાં દુખે છે? તો પણ એના ભાગની જ આપો ને. હંધી હું કેમ મિલકત આપી દ્યો છો? અને અત્યાર સુધી કાનો આવ્યા? હવે આવ્યા મોટા થયા 22 વર્ષના થયા પછી કા ભાભી કયો ને તમે પણ. હા ભાભી,
હા અત્યાર સુધી તમે દીકરો 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 કરતા હતા તો દીકરાએ અત્યાર સુધી તો કોઈ દી હામું ના જોયું હે અને દીકરો પણ શરમ વગરનો કે ધોયડો આવ્યો વગર આમંત્રણે. માની લીધું કે આ તમારો દીકરો અટાણે મિલકત લેવા આવ્યો કારણ કે તમારી પાસે છે, પણ એની શું ખાતરી હે કે તમારી પાસે જ્યારે મિલકત નહીં હોય ત્યારે તમને તરસોડી નહીં દે? એટલે આવાના ભરોસા ન હોય મોટા ભાઈ. બોલવામાં મર્યાદા રાખજો. એ ભાઈ મર્યાદામાં છે, અમે મર્યાદામાં છીએ હો. તું બોલતો નહીં નકર પાછો છે ને મારો હાથ ઉપડી જાય. આ છે ને આ એના મામાની ઓલા કાળિયાની સડામણી છે આને. હું તો પેલાય કહેતી હતી જ. હું રાજભાઈ આ તો પેલા આવાજ ઉપાડ્યો હોત ને તો આજે આજી જુવાન મારો ન આવત. હવે જોવો હાથ કાઠોડમાં તમે બધાય. હું આ શું કામ ધોઈએ અમે? એ ભાગ તો મૂકવાનો નથી. મોટા ભાઈના ભાગની આપી દે ને જમીન એમ ક્યાં ના પડી? અમારા ભાગમાંથી કઈ ન મળે ભાઈ. જરૂર પડે ને તો પોલીસ સ્ટેશનના પગથિયે ચડાઈશું અરે, ખાટોથી. એવી વાત કરે છે રાજા તારી વો પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા એટલે આ શું કે પણ તમે તમારી મર્યાદા મૂકો તો ભાઈ મર્યાદા મૂકે છે. કા મોટા ભાઈ શું કેવું તમારું? એમ નહીં, આપણે- આ સરપંચ ને અહીંયા પંચાયતમાં તે તમને ઊભા કરવા પડે. તમે કઈક આવા કાળા કામ કરવા જાવ તો ભાભી, બરાબર કીધું ને આપણે. કાળું જ કહેવાય. અમારા માટે તો કાળું જ કામ, કઈ ચોખ્ખું નહીં. મિલકત માટે તમે બે ભાઈઓ શો કેવાય એમ પંચાયતમાં જવાનું પોલીસ સ્ટેશનમાં જવાનું તો આપણે શું બધા આયા ગુંડા છે બધા ગુંડા અમે નહીં, ગુંડા તમે લોકો છો. મહેન્દ્ર આ તારી ગો કેવું બોલે છે તું સાંભળે કેમ 100 દાંત કાઢ્યો પાછો ભાઈ સાચું જ કીધું. આ લપ છે ને મૂકવાની એ આ છે ને આ બોખડિયા લીધે જ બધું થયું છે. બસ કરો હવે, અહીંયા આવ્યો નહોતો સારું હતું. બસ કરો. આ તો જો આપણા ઘરમાં આવીને આપણા ઉપર આડું નાખવા માંડ્યો. એ ભાઈ શાંતિથી બેસો તું. જીજ્ઞા બહુ આ અસ્કાનું ઘર છે. તમે લોકો 4 જણા તો એવી રીતે મંડાણા છો કે જાણે હે અરહામનું લેવા આવ્યો હોય એના હકની વસ્તુ માંગી રહ્યો એ છે. ભાભી તમે કાં અહીંયા ઈ પક્ષમાં બોલો છો? તમારો ક્યાં હગો દીકરો? તમારો તો પારકો દીકરો છે. અરે હગો મારો નથી, તમારા હગા ભાઈનો તો દીકરો છે ને. અને તમે લોકો ક્યારના હગાને પારકાને હાવકા મંડાણા છો તો તમે એના હગા કાકા છો. કા ભત્રીજા માટે આટલું સારું નથી વિચારી શકતા કે ભલે એની મિલકત એને મળી જાય? ક્યાંથી વિચારીએ અમે? હા અત્યાર સુધી તો તમારો દીકરો અહીંયા હતો ને એ મામાના ઘરે વયો ગયો. અહીંયા જે કાંઈ તમારા લોકોની સેવા ચાકરી કરી, આ ખેતરમાં કામ કર્યું, હવે તૈયાર માલે ઈ આવી ગયો જુવાન થયો એટલે. આ સને પારકી છે એના માટે પારકી છે એનો ઓરમાન દીકરો છે છતાં હગા દીકરાની જેમ એને પ્રેમ આપ્યો ને તમે તો આવો હગા કાકા છો તોય તમે પારકા જેવું કરો છો. પ્રેમ આપીને કરશું શું અમે? હે? બસ કરો હવે. અને મારી વાત સાંભળો તમે. તમને શું લાગે છે હે કે હું અહીંયા મારા ભાગની મિલકત લેવા આવ્યો છું? હા, તો મિલકત દેવા જ આવ્યો છો ને તો બીજું કરવા હું આવ્યો? તો હું તમે તમારા મા બાપને લેવા આવ્યા છો હો? હા, હાય જાવ લઈ જાવ. અમે આ ડોહો ડોહી આપણા તો કઈ કામના છે જ નહીં. મિલકત ગઈ તો આપણે આની સેવા કરીને એમને મફત ખાચરવા આપણે. અરે તમે જે બોલો છો ને એ આ હાસુ છે. હું છે ને આ મિલકતની વાત કરતો તો. આ જમીન ઘર પૈસા નહીં. અને બીજી વાત કહું ને તો મારા કાંડામાં અત્યારે છે ને તાકાત છે કે હું હા બેયનું પેટ ભરી શકું. અને હા મારા બા ભલે સાવકા બાયરા પણ મને આમ એવા લાડકોટથી ઉછેર્યો છે ને. અને બીજી વાત એ કે હું અત્યાર સુધી છે ને બધું જોતો હતો કે કોણ કેટલા પાણીમાં છે. સમજો તમે કાકા અને તમે સામું જુઓ. હું તમને જ વધારે કહેવા માંગુ છું કે આ મારા બાવડામાં એટલી તાકાત છે કે હું આ મારા માવતરને છે ને સારી રીતે હાંસવી શકું, હું સેવા કરી શકું. સમજ્યા? પણ તમને આ વાત નહીં સમજાય. તમે તો બસ આ જમીનના લાલચુ છો, જમીનના લાલચુ. હા, વધારે તો મારે બહુ નથી કહેવું, પણ એટલું કે આ પણ એટલું કે હવે છે ને મારા આ માવતરના પગ ધોઈ અને મારે પાણી પીવું છે. સમજ્યા તમે? તું અમને લેવા આવ્યો છો? અરે અમને તો અત્યાર સુધી એમ હતું કે તું આ જમીન આ જાયદાદ આ બધાનો હિસ્સો માંગવા આવ્યો છે. હા, અટાણ લગીન તો મને એમ હતું કે તું મિલકત જોઈએ એમ કરતો હતો ને તો તને મિલકત જોઈતી હશે એટલે કે જમીન ઘર હંધુય. પણ આજે ખબર પડી કે તને મિલકતમાં તારા મા બાપ જોઈએ. હા, અને એ પરીક્ષા મેં તમારી પાસે લીધી હતી જ્યારે હું તમારી પાસે પહેલી વાર આવ્યો ને ત્યારે.
મેં કીધું હું થોડુંક એવું બોલું જેથી છે ને તમારા મનમાં મારી પ્રત્યે ઝેર ભરાય, પણ એવું થયું જ નહીં. એવું થયું આ ચારેય જણામાં, તમારામાં જરી કઈ ફરક ન પડ્યો. હા, સારું છું તું અશોક આય આવ્યો ટાઈમે. અમને મારા ભાઈઓના અને એના વહુના અસલી ચહેરાની ઓળખાણ થઈ ગઈ. અત્યારે લગી અમે જેને અમારા માનતા હતા ને એ પારકા નીકળ્યા. સારું છું તું આવ્યો. અને હવે છે ને તમારે આ નથી રહેવાનું. ન્યાય મારે જમીન છે. મારા મામાએ છે ને મને 60 વીઘા આપી છે અને ઘરે બહુ મોટું છે. હા. સમજ્યા તમે? તમારે ન્યા આવવાનું છે. એટલે કાંઈ વાંધો નહીં, અમારે રહેવું નથી. બહુ મિલકત તમારે ગમતી છે ને, બહુ મિલકત. હવે આ મિલકત તમને મુબારક. હા, જો મોટા ભાઈ ભાભી, અમારો ઈરાદો એવો નથી કે અમે તમને ઘરની બહાર કાઢીએ. અમારું ખાલી કહેવાનું એટલું જ હતું કે આ મિલકતના હરખા ભાગ પડે. બસ જીજ્ઞા. તમે લોકોએ એ મિલકત માટે મોટા ભાઈ અને ભાભીને આ રસ્તો દેખાડ્યો છે. ખુશ રહેજો, સુખી રહેજો અને હંમેશા તમારું ઘર હર્યું ભર્યું રહે. બા, તમારું ધ્યાન રાખજો.